આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। અમરેલીના તુલસી શ્યામથી શરૂ કરેલી ખેડૂત સંકલ્પ યાત્રા એ સાયલાના સુદામણા પહોંચી, જ્યાં પાળિયાદ વિહડ ધામના ભૈલો બાપુ, લોમેલ ધામ ધજાડા મહંત ભરત બાપુ સહિતના મહંતો ઉપસ્થિત રહ્યા। ખેડૂત સભામાં અંદાજિત 2000થી વધુ લોકો ભેગા થયા હતા। ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ, સિંચાઈનું પાણી દરેક ખેતર સુધી મળવું જોઈએ, પાકના પૂરતા ભાવ મળવા જોઈએ, આ ત્રણ મુખ્ય માંગ સાથે કરપડાએ બિન રાજકીય રીતે રેલી કાઢી છે। રાજુ કરપડાનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે। બિન રાજકીય રીતે વર્ષો પછી કોઈને વિશ્વાસ હોય એવું સંગઠન બની રહ્યું છે, તો તમામ ખેડૂતો ઉત્સાહભેર અમારા સંગઠનમાં જોડાઈ રહ્યા છે। આગામી દિવસોમાં જે પણ ખેડૂતોના પડતર પ્રશ્ન છે એને લઈને પણ ચોક્કસથી લડાઈ લડીશું અને ખાસ કરીને મહત્ત્વના 3 મુદ્દાઓ જે અમે લઈને નીકળ્યા, એક ખેડૂતનું દેવું માફ થવું જોઈએ, સિંચાઈનું પાણી દરેક ખેતર સુધી મળવું જોઈએ અને ત્રીજું પાકના પૂરતા ભાવ મળવા જોઈએ। આ મુખ્ય 3 સમસ્યાઓ ગુજરાતના તમામ ખેડૂતો એની સાથે જોડાયેલા